ઉત્તર ગુજરાતમાં શૈક્ષણિક ક્ષેત્રે ખ્યાતનામ એવા મહેસાણા જિલ્લા વિસનગર શહેરની સાકરચંદ પટેલ યુનિવર્સિટીના સ્વપ્નદ્રષ્ટા, કર્મવીર, સ્વાતંત્ર્ય સેનાની અને સમાજ સેવા માટે જીવન સમર્પિત કરનાર નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળના આદ્યસ્થાપક અને પ્રેરણામૂર્તિ સ્વર્ગસ્થ સાકરચંદભાઈ પટેલની 39મી પુણ્યતિથિ નિમિત્તે શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રસ્થાપિત પ્રતિમાને ફૂલહાર અને સૂતરની આંટી પહેરાવીને ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલ તેમના પરિવાર સહિત યુનિવર્સિટીના ટ્રસ્ટીઓ તથા સ્ટાફ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા, જેમાં વિસનગર ગંજ બજાર ખાતે પ્રકાશભાઈ પટેલની સાથે એપીએમસીના ચેરમેન શ્રી જયંતિભાઈ પટેલ, વાઇસ ચેરમેન શ્રી ભરતભાઈ ચૌધરી અને ડિરેક્ટરશ્રીઓ, નગરપાલિકાના પ્રમુખ શ્રી ઉત્તમભાઈ પટેલ, ભાજપના તાલુકા ઉપપ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલ અને પૂર્વ મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી જશુભાઈ પટેલ સહિત શહેરના શૈક્ષણિક અને સહકારી સંસ્થાઓના આગેવાનો હાજર રહ્યા હતા. આજના દિવસે ખાસ સાકરચંદ દાદાના સ્વપ્નોને સાકાર કરવા અને ઉત્તર ગુજરાતના લોકોને આરોગ્યની સેવા મળી રહે તે હેતુથી સાકરચંદ પટેલ યુનિવર્સિટી સંચાલિત નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર સંલગ્ન અત્યાધુનિક સુવિધા ધરાવતી નૂતન જનરલ હોસ્પિટલ ખાતે ગંભીર રોગ ધરાવતા નવજાત શિશુઓ માટે અદ્યતન સુવિધા સજ્જ 20 બેડ NICU લેવલ 3નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના ખ્યાતનામ ડૉક્ટર શ્રી આશિષ મહેતા, ડિરેક્ટર અને કન્સલ્ટન્ટ નિયોનેટોલોજિસ્ટ, અર્પણ ન્યૂબોર્ન સેન્ટર અમદાવાદના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. આ સેન્ટરમાં 24 કલાક સતત નેટોલોજિસ્ટ નવજાત શિશુઓ માટે હાજર રહીને સેવા આપશે, જેમાં યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલની સાથે યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉક્ટર PM ઉદાણી, રજિસ્ટ્રાર શ્રી પરિમલ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે વધુ માહિતી શ્રી આશિષ મહેતા અને ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલે આપી હતી. DT ન્યૂઝ સાથે પ્રકાશ સોની, વિસનગર. નગરમાં 20 બેડના NICUની એક ઉદ્ઘાટન પ્રસંગે હું હાજર છું. NICU જોતાં એવું લાગે કે ઘણી બધી પ્રગતિ થઈ છે. સ્પેસિંગ, ફેસિલિટી, અવેલેબિલિટી ઓફ ધ નર્સિંગ સ્ટાફ, અવેલેબિલિટી એક્સપર્ટાઇઝ ઘણું બધું છે અને વિસનગર તથા આજુબાજુના એરિયાની જનતા માટે આ ઘણી મોટી વાત છે. આપ સૌ આપના બેબીને દાખલ કરો. ચોક્કસ અહીંયા એવું વાતાવરણ છે કે આપના બેબી સારા થઈને ઘરે જશે અને એક ફેમિલીનો એક સારો ભાગ બની શકશે. આવતી મોટી જવાબદારી જે ટ્રસ્ટીઓ છે એમણે લીધેલી છે, આ સગવડ પૂરી પાડેલી છે, એ ઘણી મોટી વાત છે અને હવે એ જવાબદારી નિભાવવાની જે ધગશ છે એ અમારામાં છે. અમે NICUની પાછળ છીએ, જે કાંઈ થશે કરી છૂટીશું, પણ આપણું બાળક આપણી ગોદમાં આવે એનું એક ધ્યાન રાખીશું. સાકરચંદ પટેલ યુનિવર્સિટી સંચાલિત નૂતન મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર એફિલિએટેડ નૂતન જનરલ હોસ્પિટલની અંદર આજે 20 બેડનું અમારું NICU નવા ડિપાર્ટમેન્ટનું ઉદ્ઘાટન પ્રસંગે અમદાવાદથી ખાસ આ પ્રસંગે ઉપસ્થિત ડૉક્ટર આશિષભાઈ મહેતા, કે જેઓ ગુજરાતના એક નામાંકિત નહીં પણ ભારતના એક નામાંકિત ડૉક્ટર છે અને તેમની એક્સપર્ટી, તેમનો અનુભવ અને તેમનું માર્ગદર્શન એ અમારા પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટને મળી રહે, નૂતન જનરલ હોસ્પિટલને તેમની એક્સપર્ટીનો લાભ થાય અને તે માટે આજે તેઓ મુખ્ય મહેમાન તરીકે NICUના ઉદ્ઘાટનમાં આવેલા છે. તે બદલ હું સાકરચંદ પટેલ યુનિવર્સિટી તરફથી તેઓનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સૌ જાણીએ છીએ કે બાળક જ્યારે જન્મે ત્યારે માતા પિતાની ઘણી બધી આશાઓ ફળીભૂત થતી હોય છે, પરંતુ જન્મેલ બાળક જ્યારે બીમાર થાય ત્યારે માતા પિતાની ચિંતાઓ એનાથી પણ વધુ થઈ જતી હોય છે. ત્યારે બાળક સુરક્ષિત રહે, સ્વસ્થ થાય અને ટેકનોલોજીનો ક્યાંય ન મળવાથી એને નુકસાન ન થાય તે માટે નૂતન જનરલ હોસ્પિટલની અંદર અદ્યતન NICU સેન્ટરનું ઉદ્ઘાટન આજે કરવામાં આવ્યું છે અને તેનાથી હું ચોક્કસપણે માનીશ કે ઉત્તર ગુજરાતના આપણા જન્મેલા બાળકોને કોઈપણ જાતની તકલીફ ન પડે અને તેમના માતા પિતા તેને ખુશીથી નૂતન જનરલ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરીને ઘરે લઈ જાય અને તેમના જીવનની અંદર તેમનું બાળક મોટું થઈ અને તેમના સપના સિદ્ધ કરે, તે હેતુથી આજે આ NICUનું ઉદ્ઘાટન થયું છે. સાકરચંદ દાદાની આજે 39મી પુણ્યતિથિના શુભ દિવસે આ કામ થયું છે અને સાકરચંદ દાદાને અમે આ 39મી પુણ્યતિથિના દિવસે શ્રદ્ધાંજલિ સ્વરૂપે આ ભેટ આપવાનો એક પ્રયત્ન કર્યો છે અને આજના સંજોગે પણ
નૂતન જનરલ હોસ્પિટલ અને નૂતન મેડિકલ કોલેજ માટે સારી વાત છે કે આજે 22 પીજી નવી સીટોની મંજૂરી ભારત સરકાર આરોગ્ય વિભાગ તરફથી મળી છે. આ એક જોગાનુજોગ અને દાદાએ કરેલા કાર્યો અને તેમના આશીર્વાદથી એ સિદ્ધ થઈ રહ્યું છે. ત્યારે ગુજરાતના બાળકોને ગુજરાતની અંદર જ શિક્ષણ મળે અને ખાસ કરીને મેડિકલ એજ્યુકેશન મળે અને પીજી સ્ટુડન્ટ્સ પણ આ મેડિકલ કોલેજમાંથી ઉત્તીર્ણ થઈ અને ગુજરાત અને ભારત દેશના એક ગૌરવ બનતા ડૉક્ટર બને તેવું સ્વપ્ન સાકળચંદ દાદાએ જોયું હતું. એ આજે ફળીભૂત થયું છે, એનો આનંદ છે. અને આ જનરલ હોસ્પિટલમાં અને નૂતન મેડિકલ કોલેજના ડેવલપમેન્ટમાં અમારા ટ્રસ્ટીશ્રીઓ, શુભેચ્છકો અને ખાસ કરીને નૂતન જનરલ હોસ્પિટલ અને નૂતન મેડિકલ કોલેજના ડૉક્ટર્સ અને પેરામેડિકલ સ્ટાફ, નોન ટીચિંગ સ્ટાફ જે રાત દિવસ મહેનત કરી અને આ મેડિકલ કોલેજને ખૂબ જ સારી પ્રગતિ કરાવી છે, તેમનો પણ આજના દિવસે હું ખૂબ ખૂબ આભાર અને અભિનંદન પાઠવું છું.